ચેપ્ટર 5 સમાંતર શ્રેણી માં જોઈએ દાખલો નંબર 1 સમાંતર શ્રેણી 10 7 4 અપ ટુ -62 માં છેલ્લેથી 11મું પદ શોધો. ઓકે, તો જુઓ છેલ્લેથી 11મું પદ શોધવાનું. શ્રેણીને ઉલટી લખશું -62, પછી આવશે -59 અપ ટુ 4 7 10. ઓકે, -59 કઈ રીતના લખ્યા તો આ 10 7 4 ડી ડિફરન્સ કરી દો. આનું કરવા શ્રેણીનું તો જુઓ 7 -10 કરશું -3 આવશે તો -62 પછી -3 કરો તો -59. આ રીતે -3 બીજા ઉમેરો તો આગળનું પદ મળે 1 2 4 7. ઓકે, તો હવે આ શ્રેણીમાં એ બરાબર થશે -62. આ શ્રેણીમાં ડી બરાબર થશે -59. આ માઇનસ હવે સૂત્રના માઇનસ કૌંસમાં -62. ઓકે, -59 +62 બરાબર 3. ઓકે, હવે આપણે શું શોધવાનું? છેલ્લેથી 11મું પદ શોધો. બરોબર, 11મું પદ શોધવાનું. એ n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો આપણે એ 11 શોધવાનું. 11મું પદ એ બરાબર આપી દો -62, n બરાબર છે 11 -1, ડી બરાબર આપી દો છે 3 -62 એમના n 11 માં 1 જાય તો 10 ઇન્ટુ 3 -62 પ્લસ 3 ગુણ્યા 10 30. 30 માં -62 કરશો તો આવશે -32. એ 11 બરાબર આપી દો કે આવ્યો જવાબ -32. ઓકે, આ શ્રેણીનું 11મું પદ 88 અને 16મું પદ 73 હોય તો 31મું પદ શોધો. ઓકે, તો સૌથી પહેલા એ 11 બરાબર અહીંયા શું આપેલા 88. ઓકે, એ 11 બરાબર a પ્લસ 10 ડી લખી શકાય બરાબર 88. એ 16 બરાબર 73. a પ્લસ 15 ડી લખી શકાય બરાબર 73. ઓકે, હવે જુઓ a પ્લસ 10 ડી બરાબર 88, a પ્લસ 15 ડી બરાબર 73. લોપની રીત માઇનસ માઇનસ માઇનસ. આ તો જતા રહે. હવે 15 માં 10 ગયા તો કેટલા 5. નિશાની આની આવશે નીચે -5. ડી બરાબર 15/5 માઇનસ આવશે -5 72 ડી બરાબર -3. ઓકે, ડી -3 આવ્યા. આમાં બી મૂકી કોઈ બી સમીકરણમાં મૂકી દો એક અથવા બે માંથી. ઓકે, તો હું ચલો એકમાં મૂકી દઉં a પ્લસ 10 ડી બરાબર 88. હા, a પ્લસ 10 ડી બરાબર 88. એમાં ડી બરાબર -3 મૂકું. a પ્લસ 10 ઇન્ટુ ડી બરાબર -3 બરાબર 88. a પ્લસ -30 બરાબર 88. તો a -30 બરાબર 88. તો a બરાબર 88 પ્લસ 10. a બરાબર 88 પ્લસ -30 આ બાજુ પ્લસ 30 તો પ્લસ 30 બરાબર a બરાબર આપી દો 118. ડી બરાબર આયા -3. તો હવે આપણે એ 31મું પદ શોધવાનું. તો આ રીતે લખી શકાય a પ્લસ 30 કૌંસમાં ડી એ બરાબર 118 પ્લસ 30 તો એમને ડી 6 -3. હવે 118 પ્લસ 3 કરી 9 માઇનસ હવે 180. તો આમ શ્રેણીનું એ 31મું પદ 28 છે. ઓકે, સમાંતર શ્રેણીમાં a12 બરાબર 37, ડી બરાબર 3 આપેલ હોય તો a અને s12 શોધો. ઓકે, તો જુઓ a12 બરાબર આપણે આપેલા 37, ડી બરાબર આપણને આપેલા છે 3. આપણે શોધવાનું a અને s12. ઓકે, તો સૌથી પહેલા a શોધી લઈશું. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an આપેલા કેટલા a12 બરાબર એ શોધવાનું n માઇનસ 1 ઇન્ટુ ડી. તો a12 બરાબર a12 આપેલા 37. n બરાબર આવશે 12 - 1 ઇન્ટુ ડી આપેલા 3 n. ઓકે, 37 એમના એ 12 માં 1 જાય તો 11 તરીકે 33. તો એ બરાબર 37 માઇનસ 33. તો એ બરાબર આવશે 4. ઓકે, હવે એ આવી ગયું. હવે આપણે શોધવાનું s12. છેલ્લું પત્ર આપેલું છેલ્લું પદ 37. ઓકે, તો સૂત્ર n/2 કૌંસમાં a પ્લસ n. n 6 12 ભાગ્યા એ આપણી જોડે 4. છેલ્લું પદ 37. 6 37 અને 4 થશે 41 ગુણ્યા 6 246. તો આમાં પેલું s12 આવ્યા 246. ઓકે, આગળ ચોથો દાખલો 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? 4 નો ઘડિયો લખી દેવાનો 10 અને 250 ની વચ્ચે 4 ચોકું 16, 4 પંચા 20, 4 છંગ 24 અપ ટુ છેલ્લે 250 ના આવે
244, 248. ઓકે, છેલ્લું પદ 248. આવું 4ના કેટલા ગુણ થશે n પદ શોધવાના હો. ઓકે, હવે આપણને a બરાબર આપેલા 12, b બરાબર શોધવાના 16 - 12, 4. ઓકે, આગળ an લખી દઈશું a પ્લસ n માઇનસ n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. n આપેલા 248, એ બરાબર છે 12, n શોધવાના, d છે 4. ઓકે, આગળ 248, 12, 4n માઇનસ 4, 248, 8 પ્લસ 4n, 248 માઇનસ 8 બરાબર 4n, 4n બરાબર 240, n બરાબર 240 ભાગ્યા 4, n બરાબર 624, 0, 60. તો આમ 10 અને 250 વચ્ચે 4ના 60 પદ હશે. 60 ગુણિત હશે. ઓકે, આગળ 14 પદોનું સરવાળો 1050 આપેલ છે અને તેનું પ્રથમ પદ 10 હોય તો તે શ્રેણીનું 20મું પદ શોધો. પ્રથમ પદ 10 હોય તો તે શ્રેણીનું 20મું પદ શોધો. ઓકે, તો 1050 આપેલો, n બરાબર 14 આપેલા, a બરાબર 10 આપેલા. તો હવે સૌથી પહેલા Sn નું સૂત્ર લખી દઈએ, n/2, 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d કૌંસ પૂરો, n બરાબર 14 2 a કેટલા 10 પ્લસ n માઇનસ 1, 14 માઇનસ 1, b આપેલું, d શોધવાનું. આગળ Sn, S14 1050 આવશે, 1050, 1050 n 7, 20 પ્લસ 13 b. ઓકે, બરાબર 1050, 7 દુ 14, 240, 91 d. ઓકે, 91 d. આગળ 1050 માઇનસ 140 બરાબર 91 d. બરાબર, માટે 910 બરાબર 91 d. d બરાબર 910 upon 91, d બરાબર 10. ઓકે, હવે d આ 20મું પદ શોધવાનું. a 20 બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ઓકે, તો a 20 શોધવાનું, a બરાબર કેટલા 10, n 20 માઇનસ a, d કેટલા, d આપણે શોધ્યું 10, 10 પ્લસ 19 ઇન્ટુ 10, 10 પ્લસ 120 બરાબર 200, a 20 બરાબર 200. તો આમ 20મું પદ 200. ઓકે, દાખલા નંબર 6, એમાં જો nમું પદ an બરાબર 3 પ્લસ 2n હોય તો આ યાદીના પ્રથમ 24 પદોનો સરવાળો શોધો. સરવાળો શોધો તો શું હોય? an બરાબર 3 પ્લસ 2n, a1 મૂકી દો, 10 પ્લસ 2 એની જગ્યાએ 3 5, a2 3 પ્લસ 2 કૌંસમાં 2, 3 પ્લસ 4 બરાબર 7, a3 3 પ્લસ 2 કૌંસમાં 3 બરાબર 3 પ્લસ 3 6, 9. ઓકે, તો આ રીતે હવે આપણી શ્રેણી આવી 5 7 9 અપ ટુ હવે એમાં a બરાબર હશે 5, d બરાબર 7 માઇનસ 5 2, 24 પદોનો સરવાળો. તો આમાં સૂત્ર આવશે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ઓકે, તો s 24 પદ એટલે 24 ભાગ્યા 2, 2, a બરાબર આપણે જોડે છે 5 પ્લસ n બરાબર 24 માઇનસ 1, d કેટલા 2, તો 2. આગળ 12, 24 ભાગ્યા 2 કરશું તો 12, 5 દુ 10 પ્લસ 24 માઇનસ 2 તો 23 ઇન્ટુ 2 બરાબર 12, 10, 23 દુ 46, 56 ગુણ્યા 12, 672. ઓકે, તો S24 બરાબર 672. નંબર 7, એમાં શું ખબર, સમાંતર શ્રેણી 3, 15, 27, 39 નું કયું પદ બરોબર 54માં પદ કરતા 132 વધુ હશે. 54માં પદ કરતા 132 વધુ હશે. જો આમાં આવું હોય એમ 54માં પદ કરતા 132 વધારે હશે. ઓકે, તો સૌથી પહેલા શ્રેણી લખી દઈએ.
3, 15, 27, 39, ડોટ 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 ડોટ. એ બરાબર 3, બી બરાબર 15 - 3 બરાબર 12. ઓકે, તો એન બરાબર એ 54 પ્લસ 132, 154 પદ કરતા 132 વધી જશે. તો એમ શોધીએ કયું પદ શોધવાનું, કયું પદ 54 પદ કરતા 132 વધી હશે. તો એન એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. એ 54, તો એ પ્લસ 53 ડી લખી શકાય પ્લસ 132. એની જગ્યાએ 3, આ એન શોધવાનું, -1 ઇન્ટુ ડી બરાબર 12 બરાબર એ બરાબર 3 પ્લસ 53, ડી બરાબર 12 પ્લસ 132. ઓકે, 3 પ્લસ 12 માઇનસ 12 બરાબર 132 અને 3 કરી દઈએ 135 પ્લસ 53 ગુણ્યા 12 કરી દઈએ -9 પ્લસ 12 બરાબર 135. 53 ઇન્ટુ 12 તો -9 પ્લસ 12 12 બરાબર 135 પ્લસ 53 ઇન્ટુ 12 પ્લસ 9 બરાબર 135 પ્લસ 136 પ્લસ 9 બરાબર સરવાળો કરી દઈશું 80. 12 n બરાબર 780 ભાગ્યા 65. ઓકે, તો 65 પદ 54 પદ કરતા 132 વધુ હશે. ઓકે, નિત્યાને 12 અઠવાડિયા પછી તેની પુત્રીને સ્કૂલમાં મોકલવા 3150 રૂપિયાની જરૂરિયાત છે. તે પ્રથમ અઠવાડિયે 100 રૂપિયાની બચત કરી છે તથા દર અઠવાડિયે ₹30નો વધારો કરે છે. શું તે તેની પુત્રીની જરૂરિયાત પૂરી કરી શકશે? જો દાખલા નંબર 8. નિત્યાને 12 અઠવાડિયા પછી તેની પુત્રીને સ્કૂલમાં મોકલવા 3150 રૂપિયાની જરૂરિયાત છે. પ્રથમ અઠવાડિયે 100 રૂપિયાની બચત કરે છે તથા દર અઠવાડિયે 30નો વધારો કરે છે. શું તે તેની પુત્રીની જરૂરિયાત પૂરી કરી શકશે? તો આમાં શું, નિત્યા 12 અઠવાડિયા પછી તેની પુત્રીને સ્કૂલમાં 3150 રૂપિયા આપવા. એ પહેલા અઠવાડિયે 100ની બચત કરે, પછી દર અઠવાડિયે 30નો વધારો કરે, 100માં 130, 160 બરોબર 190 એ રીતે. તો 12 અઠવાડિયે કેટલા રૂપિયા થશે એ શોધી લેવાના. ટોટલ 3150 થાય કાં તો એના કરતાં વધારે હોય તો સ્કૂલમાં મોકલી શકો, ઓછા થાય તો ના મોકલી શકો. જો સમજીએ, પહેલા અઠવાડિયે 100 રૂપિયાની બચત કરે, બીજા અઠવાડિયે 30 રૂપિયાનો વધારો કરશે, 100માં 130, પછી ત્રીજા અઠવાડિયે 160 કરશે, એ જ રીતે 190 કરશે. આ રીતે ગાડી ચાલે કેટલાક 12 અઠવાડિયા સુધી. ઓકે, તો હવે 3150 રૂપિયા કરતાં વધારે જોઈએ, સરવાળો કરવો પછી 12 અઠવાડિયામાં કેટલું થાય તો S12 શોધવાનું. ઓકે, અહીં આપણને આપેલું એ બરાબર 100, n 12, પછી d બરાબર 130 - 100 બરાબર 30. ઓકે, સૂત્ર લખીએ S12 બરાબર n/2 2a પ્લસ n - 1 ઇન્ટુ d. n કેટલા 12 ભાગ્યા 2 2 એ કેટલા આપણી જોડે 100 પ્લસ n 12 - 1 ઇન્ટુ d 30. ઓકે, 6 200 પ્લસ 11 ઇન્ટુ 30. ઓકે, હાલો 6 200 પ્લસ 11 330 બરાબર 6 ઇન્ટુ 300 530. 530 ગુણ્યા 6 કરીએ આપણે તો આપણે 3180. કેટલા 3180. અને આપણે કેટલા જોઈએ 12 અઠવાડિયે 3150 રૂપિયા, એટલે 3180 તો વધારે જ કહેવાય રૂપિયા. તો આમ લખી દઉં, નિત્ય 12 અઠવાડિયા પછી 3180 રૂપિયા બચત કરી છે અને એની પુત્રીને 3150 રૂપિયાની જરૂર, તો તે મોકલી શકે, જરૂરિયાત પૂરી થઈ શકે. તો જો નિત્યા 12 અઠવાડિયા પછી 3180 રૂપિયાની બચત કરે છે અને તેની પુત્રીને માત્ર 3150 રૂપિયાની જરૂરત છે. તેથી તે તેની પુત્રીને જરૂરિયાત પૂરી કરી શકશે. ઓકે, કારણ કે 10 એક ઝાડ પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં વિદ્યાર્થીઓ વૃક્ષો આરોપણ
એવી રીતે કરે છે કે જેથી પ્રથમ હરોળમાં 3, બીજી હરોળમાં 5, ત્રીજી હરોળમાં 7 આ પ્રમાણે ઉગતા 37 વૃક્ષો આવે છે. શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો જો અહીં શ્રેણીઓ 3, 5, 7, 3, 5, 7 અપ ટુ છેલ્લું 37 છે. એ બરાબર આપેલા 3, બી બરાબર 5 - 3 બરાબર 2. ઓકે, છેલ્લું પદ n બરાબર 37 આપેલું n ને l બી કહેવાય. ઓકે, ચલો આગળ વધીએ. n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી n શોધવાનું 37 a બરાબર 3 n માઇનસ 1 ઇન્ટુ ડી કેટલા છે? છેલ્લું 2 37 બરાબર 3 પ્લસ 2n માઇનસ 2 37 બરાબર 1 પ્લસ 2n 2n બરાબર 20 માઇનસ 1 2n બરાબર 36 n બરાબર 36 ભાગ્યા 2 n બરાબર 18. ઓકે, સરવાળો શોધવાનો તો શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે શોધવાના. તો Hn બરાબર n/2 a પ્લસ n h 18 બાય 2 એ આપેલા છે 3 છેલ્લું પદ 37 9 9 6 36 0. તો આમ શાળામાં કુલ 360 વિદ્યાર્થીઓ હશે.